હેલો ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં આપણે સિમ્પલ ટેન્સ એન્ડ કન્ટિન્યુ ટેન્સ શીખી ગયા છીએ. હવે આજે આપણે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે પૂર્ણકાળ, પૂર્ણ વર્તમાન કાળ શીખવા જઈ રહ્યા છીએ. પૂરેપૂરો વિડીયો જોઈશું અને સાંભળીશું તો ઘણું ખરું આવડી જશે. હવે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય છે? તો યુઝ એવું છે કે એનું કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ હોય પણ એની અસર હજી ચાલુ છે. કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ છે, એની અસર હજી ચાલુ છે એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. એના કીવર્ડ કયા કયા છે? તો કે એ સેન્ટેન્સની હમણાં જ મેં મારું લેસન પૂરું કર્યું એવું બોલીએ તો જસ્ટ નાવ, હમણાં જ. સેકન્ડ છે ઓલરેડી એટલે પહેલેથી જ, એવર એટલે ક્યારેક, નેવર એટલે ક્યારેય નહીં, સ્ટીલ હજી સુધી, એટ હજી સુધી, સો ફાર એટલે ઘણા લાંબો સમય, સિન્સ અથવા ફોર થી સમય માટે, આટલા સમયથી મેં કરું છું કે કરતો હતો, રિસન્ટલી એટલે કે તાજેતરમાં. જ્યારે સામાન્ય રીતે પૂર્ણ વર્તમાન કાળની રચના હોય ત્યારે આ બધા શબ્દોનો ઉપયોગ થાય છે અને તેમાં ટુ બીના જે ક્રિયાપદ છે એ હેવ હેઝ વપરાય છે. હેવ આઈ, વી, યુ અને ધે સાથે, એટલે કે માત્ર ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઇટ એ ત્રણ સાથે હેઝ વપરાય છે. જેમની આપણે વાક્ય રચના જોઈશું. તો વાક્ય રચના, વિધાન વાક્ય રચના એટલે કે અફર્મેટિવ વાક્ય રચના. અફર્મેટિવ વાક્ય રચના તો ફર્સ્ટ આવશે સબ્જેક્ટ એટલે કે કર્તા, હેવ હેઝ. તમારા સબ્જેક્ટ પ્રમાણે હેવ હેઝ, V3 ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા. નકાર વાક્ય રચનામાં સબ્જેક્ટ હેવ હેઝની સાથે નોટ, હેવ હેઝની સાથે નોટ, V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા. WH ક્વેશ્ચન અથવા WH ક્વેશ્ચન માટે WH વર્ડ હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે ઘણી વખત ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય ત્યારે હેવ હેઝ કર્તાની આગળ મુકાય છે અને નકાર વાક્ય રચનામાં હેવ હેઝ પ્લસ નોટ મુકાય છે. તો કેટલાક એક્ઝામ્પલ સાથે આપણે અહીંયા જોઈશું કે મેં હમણાં જ બોર્ડ પર એક વાક્ય લખ્યું છે. હમણાં જ એટલે જસ્ટ. આઈ હેવ જસ્ટ રિટન a sentence on the board. તો I have just written a sentence on the board. તો I માટે અહીંયા જો અંડરલાઇન વર્ડ કરેલા છે, I a sentence on the board. સેકન્ડ તો આપણે એ કરીશું કે નકારાત્મક વાક્ય બનાવશું. તો I have not just written a sentence on the board. હવે WH કરવું હોય તો WH આઈ કાઢી નાખવાથી હું હેઝ જસ્ટ રિટન અ સેન્ટેન્સ ઓન ધ બોર્ડ. પછી સેકન્ડ આવશે અ સેન્ટેન્સ. તો સેન્ટેન્સ એ વસ્તુ છે એટલા માટે કોઈ થિંગ થાય છે એટલા માટે આપણે વોટ વાપરશું. વોટ હેવ યુ જસ્ટ રિટન ઓન ધ બોર્ડ. સેન્ટેન્સ નીકળી ગયું. તમે બોર્ડ પર અત્યારે શું લખ્યું, હમણાં શું લખ્યું છે. ત્યાર પછી ઓન ધ બોર્ડ એટલે એ પ્લેસ છે. પ્લેસ માટે શું આવશે? વેર. તો વેર હેવ યુ
વેર હેવ યુ રિટન અ સેન્ટેન્સ? તમે વાક્ય ક્યાં લખ્યું છે? ત્યાર પછી સેકન્ડ આપણે આપેલું છે, અમે પહેલેથી જ પરીક્ષા માટે વિજ્ઞાનની તૈયારી કરી લીધી છે. અમે પહેલેથી જ પરીક્ષા માટે વિજ્ઞાનની તૈયારી કરી લીધી છે. વી હેવ ઓલરેડી પ્રિપેર સાયન્સ સબ્જેક્ટ ફોર એક્ઝામ. હવે આમાં વી એટલે હું વાપરશું અને સાયન્સ એટલે વોટ અથવા તો વિચ સબ્જેક્ટ, અને ફોર એક્ઝામ એટલે વાય, રીઝન બતાવે છે. તો આ રીતે ક્વેશ્ચન બનાવશું. અને નેગેટિવ બનાવવા માટે વી હેવ નોટ ઓલરેડી પ્રિપેર સાયન્સ સબ્જેક્ટ ફોર એક્ઝામ. વી માટે હું હેવ ઓલરેડી પ્રિપેર સાયન્સ સબ્જેક્ટ ફોર એક્ઝામ. પછી સાયન્સ નીકાળવું હોય તો વિચ સબ્જેક્ટ હેવ યુ ઓલરેડી પ્રિપેર્ડ ફોર એક્ઝામ. થર્ડ એક્ઝામ માટે આવશે વાય હેવ યુ ઓલરેડી પ્રિપેર્ડ સાયન્સ સબ્જેક્ટ. થર્ડ છે કૌશિક સરે હમણાં જ એમને ટોપિક ભણાવ્યો છે. કૌશિક સર હેઝ જસ્ટ ટોટ અસ અ ટોપિક. હવે એમાં તમારી જાતે જ તમારે નેગેટિવ સેન્ટેન્સ અને WH ક્વેશ્ચન બનાવવાના છે. ત્યાર પછી ડાકુઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો છે. ઠગ્સ હેવ અટેક્ટેડ ઓન ધ ટ્રાવેલર્સ. તે 500 રૂપિયા લાવ્યો છે. હી હેઝ બ્રોટ 500 રૂપીસ. આચાર્યે હમણાં જ રજા જાહેર કરી. તો પ્રિન્સિપાલ હેવ જસ્ટ ડિક્લેર અ હોલિડે. શું તમે ક્યારેય તાજમહેલ જોયો છે? હેવ યુ સીન એવર ધ તાજમહેલ? અત્યાર સુધી તમે તમારી જિંદગીમાં શું કર્યું છે? વોટ હેવ યુ ડન ઇન યોર લાઈફ એટ? આ બધા સેન્ટેન્સનું ઇંગ્લિશ તો લખવાનું જ છે, પણ સાથે સાથે નેગેટિવ અને WH ક્વેશ્ચન લખવા. અસ્તુ. જય હિન્દ.